તો મિત્રો આપણે સ્વાધ્યાય 4.2 નો અભ્યાસ કરીશું. એમાં ચતુર્થક વિચલન અને ચતુર્થક વિચલનાંકનો અભ્યાસ કરવાનો છે. ચતુર્થક વિચલનને અંગ્રેજીમાં ક્વાર્ટાઇલ ડેવિએશન કહેવામાં આવે છે. માહિતીના તૃતીય ચતુર્થક Q3 અને પ્રથમ ચતુર્થક Q1 ના તફાવતને બે વડે ભાગવાથી મળતા માપને ચતુર્થક વિચલન કહે છે. એને સંકેતમાં QD ક્વાર્ટાઇલ ડેવિએશન કહે છે. અગાઉના ચેપ્ટરમાં આપણે ચતુર્થકો શોધેલા, એટલે આપણે બે ચતુર્થક આ દાખલામાં શોધીશું, Q1 અને Q3, અને Q3 માઇનસ Q1 કરીશું. એના તફાવતને બે વડે ભાગશું તો ચતુર્થક વિચલન મળી જશે. ચતુર્થક વિચલનાંક, ચતુર્થક વિચલન QD ને Q3 પ્લસ Q1 વડે ભાગતા મળતા માપને ચતુર્થક વિચલનાંક કહે છે. ચતુર્થક વિચલનાંક નું સૂત્ર છે Q3 માઇનસ Q1 ભાગ્યા Q3 પ્લસ Q1. તો હવે આપણે આની અંદર દાખલાનો અભ્યાસ કરીશું. સ્વાધ્યાય 4.2 દાખલા નંબર 1 લઈએ છીએ. એક નિશાનબાજ એક સ્પર્ધકની પૂર્વ તૈયારી કરતી વખતે છેલ્લા 10 પ્રયત્નોમાં તેનું નિશાન નીચે જણાવેલ અંતરથી ચૂકી જાય છે. 20, 32, 24, 41, 18, 27, 15, 36, 35, 25. આ માહિતી પરથી નિશાન ચૂકના માપનું ચતુર્થક વિચલન અને ચતુર્થક વિચલનાંક શોધો. તો અહીંયા મિત્રો દાખલામાં આપણે ચતુર્થક વિચલન અને વિચલનાંક શોધવું છે. તો આપણે Q3 અને Q1 શોધવો પડશે. મેં અગાઉના ચેપ્ટરમાં કીધું તે મુજબ જ્યારે પણ માહિતીમાં ચતુર્થક શોધવાના હોય તો સૌ પ્રથમ એ માહિતીને તમારે ચડતા ક્રમમાં ગોઠવવા જરૂરી છે. તો માહિતીને ચડતા ક્રમની અંદર આપણે ગોઠવી દઈએ છીએ. તો ચલો માહિતીને ચડતા ક્રમમાં ગોઠવી દઈએ. 15, 18, 20, 24, 25, 27, 32, 35, 36 અને 41. તો માહિતી ચડતા ક્રમમાં આવી ગઈ છે. હવે Q1 શોધીએ, પ્રથમ ચતુર્થક શોધીએ છીએ. તો Q1 બરાબર n+1/4 માં અવલોકનની કિંમત n એટલે અવલોકન 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 અને 10 વત્તા 1 ભાગ્યા 4. તો 11 ને 4 વડે ભાગી નાખીએ તો મળશે 2.75 માં અવલોકનની કિંમત. હવે 2.75 છે એટલે તમારે એનું સાદુરૂપ આપવું પડશે. તો 2.75 એટલે બીજું અવલોકન વત્તા 0.75. તો 2.75 2 આવી ગયા, 0.75. અહીંયા બીજું છે એટલે કૌંસમાં એના પછીનું લેવાનું. ત્રીજું અવલોકન માઇનસ બીજું અવલોકન. તો બીજું અવલોકન છે 18, ત્રીજું અવલોકન છે 20 માઇનસ 18. માંથી 18 કાઢો તો 2. 0.75 ગુણ્યા 2 1.5. 18 વત્તા 1.5 તો Q1 તમને મળી જશે 19.5.
તો Q1 મળી ગયું. હવે અહીંયા અંતર મિલીમીટરમાં છે એટલે કૌંસમાં લખી દઈએ મિલીમીટર. હવે Q3 શોધીએ છીએ મિત્રો આપણે. તૃતીય ચતુર્થ એટલે સૂત્ર આનું આ જ મૂકવાનું, પણ ખાલી ગુણાકારમાં 3 લેવાનું. એટલે ત્રીજો ચતુર્થ એટલે ગુણાકારમાં 3 લઈ લેવાનું. તો 3n+1/4 માં અવલોકનની કિંમત તો 3n+1/4 કરેલા છે તમે તૈયાર. 2.75 માં અવલોકનની કિંમત 2.75 છે ને આપણે 3 વડે ગુણી નાખીએ છીએ તો 8.25 માં અવલોકન. હવે 8.25 છે તો 8.25 નું સાદું આપી દઈએ છીએ. 8મું અવલોકન વત્તા 0.25 કૌંસમાં 9મું અવલોકન માઇનસ 8મું અવલોકન. તો 8.25 માં પહેલા 8મું અવલોકન લીધું, પછી 0.25 વધે એટલે 0.25. અહીંયા 8મું છે એટલે કૌંસમાં એના પછી 9મું માઇનસ 8. અહીં 2.75 હતા તો બીજું અવલોકન વત્તા 0.75. અહીંયા બીજું છે એટલે કૌંસમાં ત્રીજું માઇનસ બીજું કરે એમાં 8.25 એટલે 8મું અવલોકન વત્તા 0.25 કૌંસમાં 9મું માઇનસ 8મું અવલોકન. તો 8મું અવલોકન 1 2 3 4 5 6 7 અને 8 એટલે 35. 9મું અવલોકન છે 36 અને 8મું અવલોકન છે 35. 0.25 36 માંથી 35 જાય તો 1 35 વત્તા 0.25 તો 35.25 મિલીમીટર તમને જવાબ મળશે. હવે શોધવાનું છે ચતુર્થક વિચલન અને ચતુર્થક વિચલનાંક. તો ચલો લાવી દઈએ છીએ ચતુર્થક વિચલન. તો ચતુર્થક વિચલનનું સૂત્ર છે Q3 માઇનસ Q1 ભાગ્યા 2. તો Q3 માઇનસ Q1 ભાગ્યા 2 કરીએ તો સૂત્રમાં કિંમત મૂકો. Q3 છે 35.25, Q1 છે 19.5 ભાગ્યા 2. તો 35.25 માઇનસ 19.50 ભાગ્યા 2 કરીએ તો 7.875 મિલીમીટર. હવે લાવવું છે ચતુર્થક વિચલનાંક. તો ચતુર્થક વિચલનાંકનું સૂત્ર છે Q3 માઇનસ Q1 ભાગ્યા Q3 પ્લસ Q1. તો 35.25 માઇનસ 19.5 35.25 વત્તા 19.5 35.25 માંથી 19.5 બાદ કરીએ તો મળશે 15.75 અને 35.25 માં 19.5 ઉમેરીએ તો મળશે 54.75 અને 15.75 ભાગ્યા 54.75 કરીએ તો મળશે
0.29। તો આ દાખલાની અંદર જે વિદ્યાર્થીઓ છે નિશાનબાજ પેલા માહિતીને ચડતા ક્રમમાં ગોઠવ્યા 15, 18, 20, 24, 25, 33, 41, Q1 લાયા પ્રથમ ચતુર્થક n+1/4 માં અવલોકનની કિંમત 10 + 1 ભાગ્યા 4 એટલે 2.75 માં અવલોકન એટલે બીજું અવલોકન વત્તા 0.75 કૌંસમાં ત્રીજું અવલોકન માઇનસ બીજું અવલોકન 18.75 ત્રીજું અવલોકન 20 બીજું અવલોકન 18 0.75 ગુણ્યા 2 એટલે 1.5 19.5 Q3 બરાબર 3 કૌંસમાં n+1/4 માં અવલોકન 3 n+1/4 એટલે 2.75 ગુણ્યા 3 8.25 માં અવલોકન એટલે 8મું અવલોકન વત્તા 0.25 કૌંસમાં 9મું અવલોકન માઇનસ 8મું અવલોકન 35 0.25 9મું અવલોકન 36 માઇનસ 35 એટલે 1 0.25 ગુણ્યા એટલે 0.25 35 વત્તા 0.25 એટલે 35.25 થશે। ચતુર્થક વિચલનનું સૂત્ર છે Q3 માઇનસ Q1 ભાગ્યા 2 તો સૂત્રમાં કિંમત મૂકી 35.25 માઇનસ 19.5 ભાગ્યા 2 7.875 અને ચતુર્થક વિચલન Q3 માઇનસ Q1 upon Q3 પ્લસ Q1 તો તમને કિંમત મળી જશે 0.29। દાખલા નંબર 2 લઈએ છીએ। એક શાળાના 43 વિદ્યાર્થીઓને મેળવેલા ગુણના નીચે આપેલા આવૃત્તિ વિતરણ પરથી ગુણનું ચતુર્થક વિચલન અને ચતુર્થક વિચલનાંક શોધો। તો ગુણ અને વિદ્યાર્થીઓની સંખ્યા તો એક શાળાના જે 43 વિદ્યાર્થીઓ છે એમણે જે ગુણ મેળવ્યા છે એની માહિતી આપેલી છે। તો એના પરથી આપણે ચતુર્થક વિચલન અને ચતુર્થક વિચલનાંક શોધવાનું છે। તો અહીંયા ગુણ અને વિદ્યાર્થીની સંખ્યા છે। આપણે ફક્ત એક CFI નું ખાનું બનાવવું પડશે 4 વત્તા 7 11 વત્તા 15 26 વત્તા 8 34 વત્તા 7 41 વત્તા 2 43। હવે Q1 એટલે પ્રથમ ચતુર્થક શોધીએ છીએ આપણે Q1 બરાબર n+1/4 માં અવલોકનની કિંમત 43 વત્તા 1 ભાગ્યા 4 માં અવલોકનની કિંમત તો 43 વત્તા 1 44 ભાગ્યા 4 એટલે 11 માં અવલોકનની કિંમત CFI માં જોતા તો 43 વત્તા 1 ભાગ્યા 4 એટલે 11 માં અવલોકન CFI માં જોઈએ તો 4 માં 11 ના આવે પણ 11 માં આવી જાય તો 20। અને અહીંયા માહિતી ગુણમાં આપેલી છે એટલે Q1 થાય 20 ગુણ। હવે આપણે Q3 લાવવો છે તો Q3 લાવી દઈએ છીએ 3 n+1/4 માં અવલોકનની કિંમત તો 3 n+1/4 જો અહીંયા આપણે કરેલું તૈયાર છે n+1/4 એટલે 11 તૈયાર જ છે માં અવલોકનની કિંમત 11 તરીકે 33 માં અવલોકનની કિંમત
CFI માં જોતા હવે 33 મો અવલોકન CFI માં જો 4 માં ના આવે 33, 11 માં 33 ના આવે, 26 માં ના આવે, પણ 34 ની અંદર 33 આવી જશે તો Q3 મળી જશે 40. તો Q3 ની કિંમત 40 મળી ગઈ. ચતુર્થક વિચલન, તો ચતુર્થક વિચલન Q3 માઇનસ Q1 ભાગ્યા 2. Q3 40, Q1 છે 20. तो 40 माइनस 20 को तो 20 भाग्या 2 करो तो 10, तो Q1 तक मળી જશે 10. અને ચતુર્થક વિચલનાંક Q3 माइनस Q1 अपॉन Q3 प्लस Q1, तो 40 माइनस 20 भाग्या 40 बत्ता 20. Q3 40 से Q1 20, तो 20 भाग्या 60 કરી દઈએ તો તમને મળી જશે 0.33. તો સરળ દાખલો છે. ગુણ વિદ્યાર્થીની સંખ્યા CFI 4 વત્તા 7 11 વત્તા 15 26 વત્તા 8 34 વત્તા 7 41 વત્તા 2 43. Q1 बराबर n प्लस 1 अपॉन 4, 43 वत्ता 1 44 भाग्या 4 11 नहीं मળી જાય એટલે 20. Q3 बराबर 3 n प्लस 1 अपॉन 4, n प्लस 1 अपॉन 4 કેટલું તો 11 છે 11 તરી 33. 33 માં અવલોકન CFI માં 4 માં 33 ના આવે, 11 માં ના આવે, 26 માં ના આવે, 34 માં આવી જાય 40. ચતુર્થક વિચલન Q3 माइनस Q1 भाग्या 2, तो 40 माइनस 20 भाग्या 2 10. चतुर्थक विचलनांक Q3 माइनस Q1 अपॉन Q3 प्लस Q1, तो चतुर्थक विचलनांक મળશે 0.33. દાખલા નંબર 3 લઈએ છીએ. એક રેસ્ટોરન્ટમાં કોઈ એક દિવસે આવતા 200 ગ્રાહકો એ નાસ્તાના બિલ તરીકે ચૂકવેલ રકમનું વિતરણ નીચે મુજબ છે. ચૂકવેલ રકમ 0 થી 50, 50 થી 100, 100 થી 150, 150 થી 200, 200 થી 250 અને ગ્રાહકોની સંખ્યા આપેલી છે. આ માહિતી પરથી ગ્રાહક દ્વારા એક દિવસમાં ચૂકવાયેલ રકમનું ચતુર્થક વિચલન અને ચતુર્થક વિચલનાંક શોધો. તો એક રેસ્ટોરન્ટ છે, એમાં કોઈ એક દિવસ દરમિયાન જે 200 ગ્રાહકો આવ્યા છે, એમણે જે નાસ્તો કરીને જે બિલ ચૂકવ્યું છે એની માહિતી છે. તો આપણે એ નાસ્તાના બિલમાં જે રકમ ચૂકવી એના આધારે ચતુર્થક વિચલન અને ચતુર્થક વિચલનાંક શોધવાનું છે. તો લઈએ છીએ મિત્રો આપણે. તો ચૂકવેલ રકમ વર્ગમાં છે અને ગ્રાહકોની સંખ્યા CFI 25 વત્તા 40 65, 65 વત્તા 80 145 વત્તા 30 175 વત્તા 25 200. તો Q1 હવે શોધીએ છીએ આપણે. Q1 बराबर n प्लस 1 अपॉन 4 માં અવલોકનની કિંમત 200 વત્તા 1 ભાગ્યા 4 માં અવલોકનની કિંમત 201 છે એને આપણે 4 વડે ભાગી નાખીએ છીએ અને આપણી પાસે તો વર્ગ છે મિત્રો, એટલે 1 ની જરૂર નથી.
જ્યારે તમારી પાસે સતત આવૃત્તિ વિતરણ આપેલું હોય તો Q1 થાય n/4. તો એ સતત આવૃત્તિ વિતરણ છે 200 ભાગ્યા 4 એટલે 50 માં અવલોકનની કિંમત CFI માં જોતા તો 50 માં અવલોકન 25 માં ના મળે પણ 65 માં મળી જશે. તો વર્ગ આવશે 50 થી 100. તો 50 માં અવલોકન 65 માં મળશે 50 થી 100. અહીંયા વર્ગ નિવારક જ છે, તમે ડાયરેક્ટ સૂત્ર મૂકી શકશો. Q1 બરાબર L પ્લસ n/4 માઇનસ CF upon F into C. L નો મતલબ 50 થી 100 ની અધસીમાં જે 50 છે, n/4 એટલે 200 ભાગ્યા 4 એટલે 50. CF એટલે તમારો જે વર્ગ છે 50 થી 100 એના ઉપરના વર્ગની સંચય આવૃત્તિ થશે 25. F તો જે પણ વર્ગ છે એની સામેની આવૃત્તિ 40 અને C નો એટલે વર્ગ લંબાઈ તો 50 થી 100 ની લંબાઈ થશે 50 માઇનસ 25 એટલે 25 ગુણ્યા 50 કરશો તો 1250 અને 1250 ને 40 વડે ભાગી નાખો તો મળશે 31.25 અને 50 વત્તા 31.25 એટલે 81.25. હવે તૃતીય ચતુર્થ Q3 લાવીએ છીએ તો Q3 બરાબર 3 n+1/4 માં અવલોકનની કિંમત 3. તો જો અહીંયા વર્ગ છે એટલે n/4 થશે કેમ કે અહીંયા સતત આવૃત્તિ વિતરણ આપેલું છે એટલે n/4. જો અવલોકન હોય તો n+1/4 થાય અને સતત આવૃત્તિ વિતરણ હોય તો n/4 3n/4. અહીંયા n/4 તમે કરેલું છે 50 માં અવલોકનની કિંમત 3 ગુણ્યા 50 એટલે 150 માં અવલોકનની કિંમત CFI માં જોતા હવે 150 નું અવલોકન 25 માં નહીં મળે, 65 માં નહીં મળે, 145 માં નહીં મળે તો 175 માં મળશે. તો Q3 નો વર્ગ થશે 150 થી 200. તો તમને 150 માં અવલોકન 175 માં મળ્યું એટલે 150 થી 200. બીજું અહીંયા વર્ગ તમને નિવારક જ આપેલા છે એટલે ડાયરેક્ટ સૂત્ર મૂકી શકો. Q3 બરાબર L plus 3n/4 minus CF upon F into C. L નો મતલબ થાય જે પણ વર્ગ છે એની અધરસીમાં 150 થી 200 ની અધરસીમાં 150 તો 3n/4 તો 3n/4 છે તમારી જોડે 150. CF તો જે પણ વર્ગ છે 150 થી 200 એના ઉપરના વર્ગની સંચય આવૃત્તિ 145. F એટલે જે પણ વર્ગ છે એની સામેની આવૃત્તિ થશે 30
અને સી એટલે વર્ગ લંબાઈ 150 થી 200 ની લંબાઈ થશે 50. એકસો 50 માંથી 145 કાઢો તો 5 ગુણ્યા 50 તો 250 અને 250 ને તમે 30 વડે ભાગી નાખો તો મળશે 8.33. તો 158.33. હવે ચતુર્થ વિચલન લાવવું છે તો ચતુર્થક વિચલનનું હવે સૂત્ર મૂકી દીધી છે. Q3 minus Q1 upon 2. Q3 છે 158.33, Q1 છે 81.25 ભાગ્યા 2 કરીએ તો તમને ચતુર્થક વિચલન 158.33 માઇનસ 181.25 ભાગ્યા 2 તો મળશે 38.54. અને છેલ્લું છે ચતુર્થક વિચલન Q3 minus Q1 upon Q3 plus Q1. तो Q3 છે 158.33, Q1 છે 81.25 ભાગ્યા 158.33 વત્તા 81.25. 158.33 માઇનસ 81.25 તો મળશે 77.08. 158.33 વત્તા 81.25 કરીએ તો મળશે 239.58. 77.08 ને ભાગી નાખીએ 239.58 તો મળશે 0.32. તો આ દાખલાની અંદર જે ગ્રાહકોએ જે નાસ્તો કર્યો એના બિલની રકમ અને ગ્રાહકની સંખ્યા આપેલી છે. આપણે CFI બનાવી 25 વત્તા 40 65 વત્તા 80 145 વત્તા 30 175 વત્તા 25 200. અહીં સતત આવૃત્તિ વિતરણ છે એટલે Q1 બરાબર n/4 200 ભાગ્યા 4 50 નું અવલોકન. CFI માં જોઈએ તો 50 65 માં મળી જશે એટલે વર્ગ છે 50 થી 100. અહીં નિવારક વર્ગ આપેલા છે એટલે Q1 બરાબર L plus n/4 minus CF upon F into C. L એટલે અધર C માં 50, n/4 આપણે કરેલું છે 50, CF એટલે જે પણ વર્ગ હોય એની ઉપરની સંચય આવૃત્તિ 25, F એટલે Q1 વર્ગની સામેની આવૃત્તિ 40 અને C એટલે લંબાઈ એટલે 50 તો 81.25. Q3 બરાબર 3 n/4 નું અવલોકન 3 n/4 કર્યું છે 50, 3 ગુણ્યા 50 150 નું અવલોકન. CFI માં જોતા 150 તમને મળશે 175 માં તો વર્ગ આવશે 150 થી 200. નિવારક વર્ગ આપેલા છે એટલે Q3 બરાબર L plus 3n/4 minus CF upon F into C. L એટલે તૃતીય ચતુર્થક વર્ગની અર્ધસીમા 150, 3n/4 150, CF તો જે પણ વર્ગ છે એના ઉપરના વર્ગની સંચય આવૃત્તિ 145, F Q3 વર્ગની સામેની આવૃત્તિ 30 અને C એટલે વર્ગ લંબાઈ છે 50. Q3 મળ્યું 158.33. ચતુર્થક વિચલનનું સૂત્ર મૂક્યું
Q3 માઇનસ Q1 ભાગ્યા 2 158.33 માઇનસ 81.25 ભાગ્યા 2 38.54 ચતુર્થક વિચલન Q3 માઇનસ Q1 upon Q3 પ્લસ Q1 તો ફાઇનલી આપણને આન્સર મળશે 0.32